નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ નામની સરસ મજાની આપણી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. જેવી રીતે મેં તમને કીધું હતું કે ભાઈ આવનારી બોર્ડની પરીક્ષા જે ફેબ્રુઆરી 2026માં 26 ફેબ્રુઆરીના રોજ શરૂ થવાની છે, એના માટેના સૌથી અગત્યના મોસ્ટ આઈએમપીના વિડીયોઝ અમે તમારા માટે લાવવાના છીએ અને ઢગલા બંધ લાવવાના છીએ. તો આજના નાના એવા સરસ મજાના વિડીયોની અંદર હું તમને આપવાનો છું ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયના જે આર્ટ્સ અને કોમર્સના બંને વિદ્યાર્થીઓ માટે અતિશય કામના છે એવા 12 ચેપ્ટરના વાયરલ આઈએમપી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ. આ સવાલો એવા હશે કે સૌથી વધારે બોર્ડની અંદર પૂછાવાની શક્યતા ધરાવતા હશે. એટલે ખાસમ ખાસ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ રહ્યા છો, મારી સાથે જોડાઈ રહ્યા છો, બધાને નાની એવી સરસ મજાની નમ્ર વિનંતી છે કે વિડીયો આખો જોજો. અને એમાં 12 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી સવાલો જે મેં તમારા માટે મૂક્યા છે એને પાકો કરવાનો અત્યારથી પ્રયત્ન કરશો તો 26મી ફેબ્રુઆરીએ તમને મળનારું ઇકોનું પેપર ઇઝીમાં ઇઝી હશે. મારી તમને ખાતરી છે કે આ સવાલો પાકા કરશો એટલે તમારો આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ બૂસ્ટઅપ થશે, મજબૂત થશે, બોર્ડની પરીક્ષા માટે તૈયાર થશે. હું તમને ખાલી આ વિડીયોમાં આઈએમપી નથી આપવાનો, બોર્ડની પરીક્ષામાં ઇકોનો પેપર માટે મસ્ત મજાની ઉપયોગી એવી સરસ મજાની ટિપ્સ એ પણ આપવાનો છું. તો સૌથી પહેલા એ ટિપ્સ તમને આપી દઉં કે ભાઈ ઇકોનું પેપર લખો છો તો ઘણા એમ કહે છે કે સાહેબ પેપર અમારે 3 કલાકમાં પૂરું નથી થતું, શું કરીએ કાંઈ? તો એના માટે અગાઉ ઓલરેડી એક વિડીયોની અંદર ટાઈમિંગ આપ્યું છે, અમે જરાક રિવાઇઝ કરીને આપ્યું છે ફોર ધ એવા પીપલ કે જેમને ટાઈમે પેપર પૂરું નથી થતું. તો એમસીક્યુના 20 એમસીક્યુ લખવા માટે તમારે 10 મિનિટ આપવાની છે. 10 મિનિટમાં 20 એમસીક્યુ લખાઈ જવા જોઈએ. વીએસક્યુ વેરી શોર્ટ ક્વેશ્ચન્સ તમારે 1 મિનિટમાં એક લખવાનો છે, એટલે 10 મિનિટમાં એ પણ, એટલે ઇન શોર્ટ બધું મળીને 20 મિનિટમાં 20 મિનિટ્સમાં તમારે છે એ અને બી સેક્શન પૂરો કરી નાખવાનો છે. સી સેક્શનની વાત કરીએ તો 4 મિનિટમાં 2 માર્કનો એક જવાબ ફરજિયાત લખાઈ જવો જોઈએ. અને તો તમે 12 સવાલો તમે 12 ચોક 48 મિનિટની અંદર પૂરા કરી શકશો. 3 માર્ક્સના સવાલો છે એ ટોટલ તમારે 7 લખવાના હોય 10 માંથી. એક સવાલ માટે 6 મિનિટ આપી, 6 મિનિટ તો પણ 42 મિનિટ થાય છે. 42 મિનિટ 42 મિનિટ્સ. અને 5 માર્ક્સ વાળો એક સવાલ 10 મિનિટમાં લખવાનો તોય 50 મિનિટ છે. આમ ભેગું કરો ને તો પણ 160 મિનિટમાં દીકરાઓ, કેટલી મિનિટમાં? 160 મિનિટમાં તમારે આખું પેપર પૂરું થઈ જાય તો પણ 20 મિનિટ તમારે વધે. બોલો, એટલે આવી વ્યવસ્થા જો તમે અત્યારથી પ્રેક્ટિસમાં ઉતારશો તો આઈ એમ શ્યોર કે બોર્ડની પરીક્ષામાં ઇકોનું પેપર અધૂરું નહીં રહી જાય. એટલે અત્યારે તમે પેપરની પ્રેક્ટિસ કરો છો તો પેપરની પ્રેક્ટિસ આ ટાઈમને ટાર્ગેટમાં રાખીને કરો દીકરાઓ. ઓકે, એટલે આ પ્રમાણે ચાલશો તો આઈ એમ વેરી શ્યોર કે તમારું પેપરમાં ટાઈમ ઘટશે નહીં, વધશે. અત્યારના જેટલા રાઉન્ડ ચાલે છે એમાં આ ટાઈમિંગ રાખો એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લો એટલે તમને કામમાં આવી જાય ખાસમ ખાસ. ચાલો, ઓકે. બીજું એક મારે તમને ખાસ કેવું છે કે શું વિગતો તમારે ધ્યાનમાં રાખવાની છે. માફ કરજો, યે ચલ મેરા ઘોડા. હા, ઓકે, મે બી કંઈક ડન. તો બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી ટિપ્સ. પહેલી વસ્તુ એ ખાસ કે ઘણા બધા એમ કહે છે કે સાહેબ બોર્ડની પરીક્ષામાં પેપર લખવા માટે કયા કલરની પેન વાપરવાની? માત્ર ને માત્ર વાદળી કલરની પેન વાપરવાની છે. જ્યાં તમને જરૂર પડે આકૃતિ દોરવાની, અંડરલાઈન કરવાની, બોક્સ બનાવવાની, ટેબલ બનાવવાની, ચાર્ટ બનાવવાની, કોષ્ટક બનાવવાની, આંકડા લખવાની, ત્યાં પેન્સિલ વાપરો. ત્યાં પેન્સિલ વાપરો. પેન્સિલ અને બ્લુ પેન એ સિવાય ત્રીજા કોઈ કલરની પેન તમારી સપ્લિમેન્ટની પડવી ન જોઈએ. અત્યારથી પ્રેક્ટિસ પાડજો. બીજું કે માગ્યા પ્રમાણે સચોટ જવાબ લખો, ખાસ કરીને સી અને ડી માં. કેમ? કારણ કે આ બે જ વિભાગ એવા છે જે તમારો સૌથી વધારે ટાઈમ ખાઈ જશે. એટલે જેટલું માગ્યું છે એટલું લખો. ઓવરવેલ્મ થઈને વધારે પડતા ઉત્સાહીને ઉતાવળા થઈને ઢીબે ન જાઓ. લખ્યા જ જાય દોઢ પાના ભરી નાખે 3 માર્ક્સના સવાલના. વાય ધીસ કોલાવેરી ડી, શું લેવા ભાઈ? એટલે એને અવગણવા માટે, એને ટાળવા માટે જેટલું માગ્યું એટલું લખો અને એના સિવાયનું છોડી દો. બીજું કે જે તમે સવાલના જવાબમાં મેઇન મુદ્દા લખ્યા છે, આંકડા લખ્યા છે, એના પર પેન્સિલથી અંડરલાઈન કરો, હાઇલાઇટ કરો એ વસ્તુને. કારણ કે ગામ નહીં લખે, તમારે લખવાનું છે. હાઇલાઇટ કરશો તો એલા પેપર ચેકરને ફટાફટ દેખાશે અને તો પૂરામાં પૂરા માર્ક્સ તમને આપવાનો પ્રયત્ન કરી શકશે. એટલે ખાસમ ખાસ ધ્યાન રાખો કે તમે જો આંકડા લખો છો, તમને વિશ્વાસ છે કે આ સાચા છે, કરો ને ભાઈ, અંડરલાઈન કરો ને. કોણ ના પાડે છે? મુદ્દાનું ટાઇટલ છે ને અંડરલાઈન કરો ને. ઓકે, પછી નવું પાનું નવા વિભાગથી જ હંમેશા નવો વિભાગ નવા પાને ચાલુ કરવાનો છે. એકનો એક વિભાગ, અને એટલા માટે કારણ કે ખબર પડે કે કંઈક નવું શરૂ થયું છે
એટલે આ બાબત પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. એ સિવાય ઘણી બધી એવી બાબતો છે જે ટેકનિકલ છે. દાખલા તરીકે ચલો આ જરાક વાર લાગે છે એટલે આ ભાઈને વાર લાગે છે તો આપણે જરાક ધ્યાનમાં લઈશું. હે ને, આ પણ ઊભું રહી ગયું છે સાહેબ તમે બોર્ડની પરીક્ષા માટે આવું જરાક હેવી કામ અમારા માટે લઈ આવ્યા છો તો જરાક અમને એ પણ કહેજો કે કઈ રીતે અમારે આ ચાલવું. આ બરાબર હેંગ થઈ ગયું છે, એટલા વિડીયો તમારા માટે રેકોર્ડ કર્યા છે કે જેની કોઈ લિમિટ નથી. હે ને, મને એવું લાગે છે કે બેન કરી હા અને આમ ચાલવું પડશે મારે. જો ઓલરેડી મેં તમને અગાઉ કહી દીધું છે પણ જરાક ફરીવાર રિવાઇઝ કહી દઉં કે વાદળી પેન અને આ પેન્સિલ જ વાપરવાની છે. માગ્યા મુજબ જવાબ લખવાના છે, આંકડાકી માહિતી અંડરલાઈન કરવાની છે, નવો ભાગ નવો પાનાથી. બીજું ખાસ ભૂલાય નહીં, વિભાગ ઈ હોય ને, વિભાગ ઈ સેક્શન ઈ, તો સેક્શન ઈમાં આલેખ ફરજિયાત પેન્સિલથી દોરવાનો. આકૃતિ જે દોરો છો પેન્સિલથી દોરો અને એક્ઝેક્ટ જે પેજ હોય એની પાછળ જ એનું વિશ્લેષણ લખી નાખવાનું છે. ઉપરાંત પ્રશ્ન છે પહેલા વાંચો અને વાંચ્યા પછી જવાબ લખો, કારણ કે ઘણી વાર એવું થાય કે ઉતાવળમાં હળડું હું વાંચી નાખ્યું ને ખોટો જવાબ લખી નાખ્યો. ભૂલ ન થાય જરાક ધ્યાનમાં રાખજો. બીજું વિભાગીમાં જ્યાં સુધી પોસિબલ છે પ્રસ્તાવના સમીક્ષા મસ્ત મજાની લખો. લાસ્ટ બટ નોટ લીસ્ટ કે જે સવાલો તમને નથી આવડતા લખવાની ઈચ્છા છે એના માટે જગ્યા થોડાક સરસ મજાની રાખી મૂકો અને પછીથી લખવાની શરૂઆત કરો, મજા આવી જશે. ડન છે. છેલ્લે તમારી પાસે જ્યારે ટાઈમ વધે તો એ બાકી રાખેલી જગ્યામાં એ તમારે સવાલનો જવાબ લખવાનો થશે. ડન. તો આટલી વિગતો પછી હવે હું તમારી સમક્ષ પેશ કરી રહ્યો છું અર્થશાસ્ત્ર વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. અને એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે હવે હું તમને કહેવા માટે જઈ રહ્યો છું. તો ખાસ મારી સાથે છેક સુધી તમારે જોડાયેલા રહેવાનું છે. ઓકે, હવે આ ભાઈ કંઈક ચાલશે કારણ કે એમ કહે છે કે ભાઈ અમને આઈએમપી નહીં આપો તો અમે નહીં આવી લઈએ. કાંઈ ટેન્શન નોટ. ચલો આઈએમપી આપવાની શરૂઆત કરી રહ્યો છું. ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ, 2 માર્ક્સ વાળા સવાલો. ટોટલ આ ચેપ્ટર 10 માર્ક્સ માટે આપણા વિષયમાં મોસ્ટ આઈએમપી છે. સૌથી પહેલો જે મોસ્ટ આઈએમપી સવાલો છે સ્ટાર કરી દઉં છું, એના પછી સ્ક્રીનશોટ પાડો, તમારા માટે ઈઝી રહેશે. આકૃતિ એટલે શું, શા માટે દોરવામાં આવે છે, વિવિધ પ્રકારનું નામ, વૃત્તાંશ આકૃતિઓ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આલેખના પ્રકારોના નામ અને સંભાકૃતિ એના પ્રકારો. તો આ 4-5 સવાલો છે એ મોસ્ટ આઈએમપી છે આખી સ્લાઇડમાં, જે મેં તમને ટીક કરી દીધા છે. બાકીના સવાલો રેફરન્સ તરીકે તમે વાંચી શકો છો. અત્યારે તમારી પાસે ખાસો એવો સમય છે. જો મારી પાસે સમય ઓછો છે એટલે ફટાફટ સટાસટ સવાલો તમને આપી શકું, કારણ કે 12 ચેપ્ટરના આઈએમપી આપવાના છે. તો સૌથી પહેલા 2 માર્ક્સના એટલા સવાલો છે, સ્ક્રીનશોટ પાડી લો. હવે ત્યાર પછી આગળ વધીએ તો આપણે 3 માર્ક્સના સવાલો જે છે એમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગો છે, મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી કોમ્પેક્ટ ડિસ્ક જેને આપણે ડેટા સીડી, આ બેનો સવાલ એક જ થાય, ડેટા સીડી, આ મોસ્ટ આઈએમપી છે. વૃત્તાંશ આકૃતિ એટલે શું ઓલરેડી મેં તમને કહી દીધું છે અને ત્યાર પછી તો એટલું બધું કાંઈ વધ્યું નથી. હા, વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, એની વ્યાખ્યા. બાય ધ વે જે નથી આપ્યો એ સવાલ ઓર તમને મારે કહી દેવો છે, જે અહીંયા નથી પણ હોવો જોઈએ. હું આ કાઢી નાખું છું કારણ કે 2 માર્ક્સમાં કહી દીધું છે. કયો સવાલ છે જે હોવો જોઈએ, અને એ છે આકૃતિ અને આલેખનું મહત્વ. 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે આકૃતિ અને આલેખનું મહત્વ. ઓકે, તો આ ધ્યાનમાં રાખજો, ભૂલી નહીં જતા આ સવાલ આકૃતિ અને આલેખનું મહત્વ. એની સાથે આ 2 સવાલો 3 માર્ક્સ માટે ખાસ અગત્યના છે. કરી જ નાખજો ભાઈ, બાકી નહીં રાખતા. ઓકે, પછી ભવિષ્યવાણી સૂર્યોદય આવે ને બાકીનું ન્યાય લડી લેવાનું છે. ઓકે, એટલે ધ્યાન રાખજો. આ પૂરેપૂરી તૈયારી સાથે તમને કહું છું કે આ પ્રમાણે જ બોર્ડમાં આવવાનું છે. પાકું કરશો તો તમને ફાયદો થશે, નહીંતર ભૂલી દો. ઓકે, અને ત્યાર પછી ચેપ્ટર નંબર 2 આપણી સમક્ષ આવી ગયો છે, વૃદ્ધિ વિકાસના નિર્દેશકો. 13 માર્ક્સનું સરસ મજાનું ચેપ્ટર છે. 2 માર્ક્સના સવાલ જોઈ લો. PQLI ની રચના એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના, એ મોસ્ટ આઈએમપી છે 2 માર્ક્સ માટે. ત્યાર પછી રાષ્ટ્રીય આવકનો જે નિર્દેશક છે એની મર્યાદાઓ 2 માર્ક્સમાં પણ હોય છે અને ઘણી બધી વાર 3 માર્ક્સની અંદર પણ આપણને રાખવામાં આવે છે. બાબતનું આપણે ધ્યાન રાખશું. હવે હું કરી લઈશ છેક સુધી. ઓકે સર, એટલે આ બાબતનું આપણે ધ્યાન રાખવાનું છે. બીજું આપણે એક સમજી લેવાનું છે કે ભાઈ પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન ક્યાં ક્યાં આવે છે એ પણ આપણે ધ્યાનમાં રાખવાના થશે. તો 3 સવાલો છે, આટલી લિસ્ટમાંથી મેં તમને આઈએમપી કરી દીધા છે, તો ભૂલવાના નથી, ધ્યાનમાં લઈ લેજો ફટાફટ. અને હા, એક સવાલ છે જે રહી ગયો છે, મારે તમને કહી દેવો જોઈએ, આર્થિક વૃદ્ધિની મર્યાદા. તો આ પણ 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. 4 જ આપી છે, 2 માર્ક્સમાં સટ્ટાક બેસી જાય એવો સરસ મજાનો સવાલ છે, એ કરી નાખજો પાકો ભૂલ્યા વગર. હાલો, ત્યાર પછી ઓકે, ત્યાર પછી ઓલરેડી માફ કરજો આની અંદર ઓલરેડી છે જ, પણ વિકાસ અને વૃદ્ધિ માપવાની કોને મુશ્કેલી પડે છે અને વિકાસના નિર્દેશકો એટલે શું, યાદી આપો. આ 2 સવાલો પણ તમારા મોસ્ટ આઈએમપી 2 માર્ક્સમાં પાકા કરવાના થશે. જો સવાલો ઝાઝા છે
પણ હું તમને આ એમાંથી સિલેક્ટ કરીને સ્ટાર કરું છું એ મોસ્ટ એમપી છે, સ્ટાર વગેરેના એના કરતા એમપી છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બરાબર. આ કાર્ડ નાખો એટલે એક સ્ટેપ ઓછા એમપી છે. ડન છે ભાઈ? હાલો, 3 માર્ક્સની આપણે વાત કરીએ તો આ સવાલ મોસ્ટ એમપી છે. માનવ વિકાસાંક એટલે કે એડીઆઈ નું મહત્વ ખાસમાં ખાસ ધ્યાનમાં રાખજો. અને ત્યાર પછી માનવ વિકાસાંકના ઘટકો, જેવી રીતે માનવ વિકાસાંકના ઘટકો છે એવી રીતે પીક્યુએલઆઈ જીવનની ભૌતિક ગુણવત્તા આંકના પણ આ સરસ મજાના ઘટકો છે. મર્યાદાઓ છે એ આપણે ધ્યાનમાં નથી રાખવી, પણ ક્યાં ગયો એ સવાલ? અચ્છા, નથી આપેલો તો હું જરાક સવાલ એ કહી દઉં. વૃદ્ધિ અને વિકાસનો તફાવત. તો આ પણ મોસ્ટ ટાઈમ બી છે, પાકો કરી નાખજો ભૂલ્યા વગર. મારી તમને સલાહ છે કે મિનિમમ તફાવતના 6 મુદ્દા પાકા કરજો. 3 માર્ક્સનો તફાવત પૂછાય બે બાજુ 6 મુદ્દા, 2 માર્ક્સમાં તફાવત પૂછાય તો બે બાજુ 4 મુદ્દા તમારે પાકા કરવાના થશે. ડન છે? તો આ બાબતનું આપણે ધ્યાન રાખીને ચાલશું. ઓકે, હાલો આગળ વધીએ. ત્યાર પછી નાણું અને ફુગાવો ચેપ્ટર નંબર 3 10 માર્ક્સનો આ ચેપ્ટર છે. અને આ બરાબર એક નાણાંનો પુરવઠાનો વધારો કઈ રીતે ફુગાવો સર્જે છે. આનો આ સવાલ પરીક્ષામાં એવી રીતે ફેરવીને પૂછાય છે કે વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. આ વિધાન સમજાવો. તો એ પૂછે અને આ પૂછે, બેનો જવાબ સેમ કે નાણાંની આવક લોકો પાસે વધી જાય તો લોકોની ખરીદ શક્તિ વધતા એ લોકો માંગ વધારે, પણ જેટલી ઝડપથી માંગ વધે એટલી ઝડપથી જો વસ્તુ સેવાનો પુરવઠો ન વધે તો પરિણામ શું આવે? તો પરિણામ એ આવે કે બજારમાં વસ્તુ સેવાના ભાવ વધે, જેને આપણે કહીએ છીએ ફુગાવો. ઓકે, લક્ષણો છે 2 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી છે, એ આપણે ભૂલી જવાના નથી. ડન છે ભાઈ? એટલે આ બાબતનું આપણે ખાસમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. 2 સવાલો માત્ર જે મેં તમને કીધા છે એ તમારા મોસ્ટ ટાઈમ બી તમારા તરીકે પાકા કરવાના છે. ડન છે ભાઈ? હાલો, ત્યાર પછી 5 માર્ક્સ માટે નાણું અને ફુગાવો આ ચેપ્ટરમાંથી સવાલો આવી શકે એવી પૂરી શક્યતા છે. એટલે ખાસ આ મોસ્ટ ટાઈમ બી કહું છું. આ ઓછો એમપી નહીં તો હું તમને નાની એવી સલાહ આપું, ત્રીજા ચેપ્ટરમાંથી એમપી ન માગવાના હોય. નાનું સાદું સિમ્પલ સરસ મજાનું ચેપ્ટર છે, સ્મોલ સ્વીટ, તો પાકું આખું કરી લેવાનું હોય. ત્રીજું ચેપ્ટર એવું છે કે બચ્ચું છે આપણી ઇકોનોમિક્સની બુકમાં, તે બચ્ચા ચેપ્ટરને સટાક દઈને પાકું કરી લેવાનું, ભૂલી નહીં જવાનું. ડન છે? હાલો, એટલે આ બે સવાલો છે હું તો કહું છું. ઓકે, પાકા કરી લેજો. હું એમ કહું ત્રીજું ચેપ્ટર આખું શરમ વગર કહું છું, ત્રીજું ચેપ્ટર આખું પાકું કરી લેજો. 10 માર્ક્સ મફતના છે, એમાં કોઈ અઘરો કોન્સેપ્ટ નહીં થાય. હેલા બધા જ કરી લેજો ભાઈ, મૂકતા નહીં. ત્રીજું ચેપ્ટર મોસ્ટ ટાઈમ બી આખું 10 માર્ક્સ મિનિમમ હશે એ ચેપ્ટરમાંથી. આમાં હું તમને કહું છું, કારણ કે ચોથું ચેપ્ટર એવડું મોટું છે ને 8 જ માર્કનું છે પાછું, હે ને? તો એવડા મોટા ચેપ્ટરમાં 8 માર્કનું હોય તો સિલેક્ટિવ કરો સહેલું પડશે. હા કે ના? હાલો, સૌથી પહેલું છે બેંક શબ્દનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો એ લખવાનું છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટની વ્યાખ્યા મોસ્ટ ટાઈમ બી છે. ત્યાર પછી અને ફુગાવામાં બેંક રેટમાં આરબીઆઈ શું પરિવર્તન કરે છે એ આપણે સમજાવવાનું. તો આ 3 સવાલો છે જે મને અત્યારે થઈ રહ્યા છે, સ્પાર્ક કરી રહ્યા છે કે મારે તમને કહેવું જોઈએ. એ સિવાય માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, એ પણ 2 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી છે, એ ભૂલાય નહીં, જરાક ધ્યાન રાખજો. સમાવેશી વિકાસના કયા કામ આરબીઆઈ કરે છે. તો આટલા સવાલો છે, 5 સવાલો 2 માર્ક્સ માટે ચોથા ચેપ્ટરમાંથી મોસ્ટ ટાઈમ બી છે. આ બાબતનું ધ્યાન રાખજો. ડન છે ભાઈ? ચલો, જેને તમે સ્ક્રીનશોટ પાડવાની બળતરા હોય ને તો સ્ક્રીનશોટ પાડવા માટે શું કરવાનું ખબર? વિડીયો પોઝ કરી દેવાનું. ઓકે, એટલે ટાઈમ ન બગડે મારો ને તમારો બેયનો. ચોથા ચેપ્ટરમાંથી 3 માર્ક્સ માટે ગુણાત્મક સાધનો વાળો છે એ સવાલ મોસ્ટ ટાઈમ બી છે, અને સીઆરઆર સવાલ મોસ્ટ ટાઈમ બી છે. ઓકે, બાકી બધું ભૂલી જાઓ. તો સીઆરઆર ટૂંક નોંધ, સીઆરઆર ની હારવાર છે ને એ કરવાની થશે તમારે બેંક રેટ. આ પણ 3 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી છે. બેંક રેટની ટૂંક નોંધ જો શું લેવા, બેંક રેટની ટૂંક નોંધ પાકી કરશો તો રેપો રેટ ની આવડી જાય. કારણ કે બેંક રેટ લાંબા ગાળા માટે છે, રેપો રેટ ટૂંકા ગાળા માટે છે. સીઆરઆર ની કરશો એસએલઆર આવડે જશે. કેમ? સીઆરઆર માં રોકડા રૂપિયા અનામત રાખવાના હોય, એસએલઆર માં રોકડા ઉપરાંત નકદ સોનું અને સરકારી જામીનગીરી એવું પણ તમે અનામત રાખી શકો છો. તો એટલું ઈઝી પીઝી સાદું સિમ્પલ છે. તો 2 પાકું કરો, 4 ટૂંક નોંધ તમને પાકી થશે. ઓકે, તો અત્યારે હું આ 3 સવાલ તમને 3 માર્ક્સમાં ચોથા ચેપ્ટરમાંથી આપી રહ્યો છું. ડન? જે પણ લોકો બ્લુપ્રિન્ટ ચિલ્લાતા હોય કે સાહેબ બ્લુપ્રિન્ટ ક્યાં, તો એ લોકો નાની એવી સલાહ છે, ઇકોમાં બ્લુપ્રિન્ટ નથી, ગુણભાર ફિક્સ છે. ઓકે, બાકી બધું ફેર્યા કરે છે. ઓકે, હાલો ધ્યાન રાખજો આગળ. તો આ પણ બધા સવાલો છે. બેંક શબ્દનો ઉદ્ભવ અને વિકાસ
મોસ્ટ ટાઈમ બી છે. ઓલરેડી તમને બેંક રેટ વિશે કહી દીધું છે એટલે હું ટીક નહીં કરું. ઓકે, અને હા જે રહી ગયો છે બાબત મારે ખાસ તમને કેવી જોઈએ, આ સવાલ શાક સર્જન મોસ્ટ ટાઈમ બી છે. આખો એક વિડીયો શાક સર્જન માટે હું લઈ આવું છું, એટલે શાક સર્જન સર્ચ કરજો, ચેનલમાં મારું નામ લખીને મળી જશે વિડીયો શાક સર્જનનો. અને વેપારી બેંકના ખાતાઓ કયો કે થાપણો કયો, જે કયો એ મોસ્ટ ટાઈમ બી છે. 3 પ્રકારો છે ને, ચાલુ ખાતું, બચત ખાતું, રિકરિંગ ખાતું, બાંધી મુદતનું ખાતું. એમાં રિકરિંગ ખાતું બચત ખાતાનો પેટા પ્રકાર છે. તો આ 3 સવાલો અહીંયા ચોથા ચેપ્ટરમાંથી કરવાના છે. તો ઓલમોસ્ટ ચોથા ચેપ્ટરમાંથી 3 માર્ક્સ વાળા 3 અને આ 6 સવાલો છે તમારે પાકા કરવાના છે. આમાંથી જશે ગેરંટી, તમને કહી દઉં. ઘણા બધા એમ કે ને સાહેબ તમે બધું આપો, ના, સ્ટાર કરવું એટલું જ કરો ને. આગળ 5મું ચેપ્ટર ગરીબી, 13 માર્ક્સનું આ ચેપ્ટર છે. 2 માર્ક્સની અંદર કયા કયા તમારા સવાલ પાકા કરવાના, સોરી, તો એની અંદર સૌથી પહેલું છે ગરીબી નિવારણમાં શિક્ષણનું મહત્વ. નરેગા યોજના મોસ્ટ ટાઈમ બી છે, નરેગા યોજના મોસ્ટ ટાઈમ બી છે. ત્યાર પછી ગરીબીનું આંતરરાષ્ટ્રીય ધોરણ અને ગરીબી રેખાની મર્યાદા. ઓકે, આ પાકું ખાસ કરી નાખજો. 3 માર્ક્સ માટે કહી દો, અહીંયા 3 માર્ક્સની અંદર મને દેખાણું એટલે હું 3 માર્ક્સ માટે કહી દઉં છું. સાપેક્ષ ગરીબી 3 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી છે. અને આ ચેપ્ટરમાંથી જનધન યોજના, જનધન યોજના જે છે ને એ 3 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી છે, ખાસ અગત્યની છે. ભૂલને કા થાતા નહીં હૈ. હાલો, અહીંયા ધ્યાન આપજો. સાપેક્ષ ગરીબીની ટૂંક નોંધ અને જનધન યોજના ખાસ અગત્યનું છે. આગળ વધીએ ત્યાર પછી 5 માર્ક્સના સવાલો જો અગાઉથી કહી દઉં છું. ગરીબીના નિર્દેશકો પાકા અલગથી કરાય નહીં, સ્વાસ્થ્ય સંબંધિત પાકા કરી નાખવાનું. કયા છે સ્વાસ્થ્ય સંબંધિત? 2 નંબરથી લઈને 6 નંબર સુધીના. એટલે બીજું નિર્દેશક છે, ત્રીજું, ચોથું, 5મું, 6ઠું. આ બીજા નંબરથી લઈને 6 નંબર સુધી નિર્દેશકો પાકા કરવાના છે. બીજું બધું પાકું નહીં કરવું આપણે, એટલે બાબત ધ્યાનમાં રાખીને તૈયારી કરશો તો વાંધો નહીં આવે. અને બરાબર આમાં 5 જ નિર્દેશકો છે, આ 5. પછી ઘટાડવાના ઉપાયો પણ 5 ઉપાયો પાકા કરવાના, કોઈ પણ 5 જે તમને મજા આવે. અને આર્થિક કારણો જે 5 જ છે એ તમારે પાકા કરવાના છે. 4 સવાલો કરજો, 4માંથી એક 5 માર્કમાં પૂછાશે. ઓકે, તો જરાક 4 નહીં, સોરી 3 કરવાના છે, માફ કરજો, માય મિસ્ટેક. બરાબર, અને 5 તેરી 15 મુદ્દા કરો, 15 મુદ્દામાં 5 મુદ્દા હશે. ઓકે, એટલે 33% તમને ગેરંટી કન્ફર્મ કહું છું, આ 3માંથી એક સવાલ હશે. ઓકે, તો આ બાબતનું આપણે ધ્યાન રાખશું. ચેપ્ટર નંબર 6 બેરોજગારી, 12 માર્ક્સનું સરસ મજાનું ચેપ્ટર, જેમાં 2 માર્ક્સમાં કયા કયા સવાલો? 2015ની નવી શિક્ષણ નીતિનો હેતુ ઘર્ષણજન્ય બેરોજગારી. ઓકે, તો એ બાબત આપણે ધ્યાનમાં રાખીને ચાલવાનું છે. ભારતમાં બચત અને મૂડીરોકાણનો નીચો દર બેરોજગારી માટે જવાબદાર છે. આ મોસ્ટ ઓફ 3 માર્ક્સ માટે સવાલ પૂછાતો હોય છે, એ બાબતનું આપણે ધ્યાન રાખીશું. ચલો, ડન છે ભાઈ? ચલો આગળ વધીએ. ઘર્ષણજન્ય બેરોજગારીની વ્યાખ્યા અને ઉદાહરણ લખવાનું છે. 3 માર્ક્સ માટે ખાસ એવા સવાલો છે. એક તો સરસ મજાનો, 1 મિનિટ, હા નથી લ્યો. તો સૌથી પહેલો છે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ, મોસ્ટ ટાઈમ બી છે 3 માર્ક્સ માટે. હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર, સાથે સાથે પ્રચ્છન્ન બેરોજગારી અને અર્ધ બેરોજગારી. આનાની સિવાય એક સવાલ ઓર માર તમને કેવો છે, રાજકૃષ્ણ સમિતિએ આપેલા બેરોજગારી માપવાના સરસ મજાના માપદંડો. માફ કરજો. તો 4 માપદંડો છે: સમય, સંમતિ, આવક અને ઉત્પાદકતા. સમય, આવક, સંમતિ, ઉત્પાદકતા. તો આ 4 માપદંડોમાંથી કોઈ પણ 3 તમારે 3 માર્ક્સ માટે લખવાના મોસ્ટ ટાઈમ બી છે. ઓકે, તો આમાં પણ 1, 2, 3, 4 ને 5 સવાલો હું તમને કહી રહ્યો છું, જે તમારે પાકા કરવાના થશે. ડન છે? ચલો આગળ વધીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 6 માંથી 5 માર્ક્સમાં છે બેરોજગારી પ્રકાર. આપણે નથી કરવાના થતા, પણ હા, ઘટાડવાના ઉપાયો અને ઉદ્ભવવાના કારણો, બેયના 5 મુદ્દા પાકા કરજો. બેયના 5 મુદ્દા, જાજા નહીં, પાકા કરજો. ચલો આગળ વધીએ. હાલો, ત્યાર પછી 7મું ચેપ્ટર વસ્તી નામનું છે ને. હા, આની અંદર એક રહી ગયું છે, માફ કરજો, મારી ભૂલ છે. જે મારે તમને કેવું જોઈએ 3 માર્ક્સમાં, મનરેગા યોજના, જે ક્યાંય નથી, મનરેગા. પછી 3 માર્ક્સ માટે આ યોજના મોસ્ટ ટાઈમ બી છે. ઓકે, ભૂલાઈ ગઈ, સોરી. હાલો, 7મું ચેપ્ટર વસ્તી છે. તો નીચા મૃત્યુના દરના કારણો 3 માર્ક્સમાં અને વસ્તી વિસ્ફોટ 3 માર્ક્સમાં. તો ખાસ અગત્યનું છે જો ત્રીજા ચેપ્ટરની જેમ હું ખાસ કહું છું, 7મું ચેપ્ટર પણ મોસ્ટ ટાઈમ બી છે. ત્રીજા ચેપ્ટરની જેમ જ, તો ભૂલી જાતા નહીં. અને ત્રીજા ચેપ્ટરની જેમ 7મું ચેપ્ટર ખાસ અગત્યનું છે અને તમારે તૈયાર કરવાનું છે, ભૂલી નહીં જાતા. આગળ વધીએ. ત્યાર પછી વસ્તીના પાઠમાંથી 5 માર્ક્સના સવાલો 3 જ પૂછાય એમ છે.
ઓકે, 3 જ પૂછાય એમ છે. એક તો આ છે વસ્તી નિયંત્રણના ઉપાયો, બીજું અહીં લખી દઉં છું ઊંચા જન્મદરના કારણો. ઓકે, તો ઊંચા જન્મદરના કારણોમાં બધા મુદ્દા પાકા કરવા પડશે. અને જો વસ્તી નિયંત્રણના ઉપાયોમાં 5 જ આપ્યા છે. અને આ રહ્યું જાતિ પ્રમાણ. તો આ 3 માંથી કોઈ પણ એક સવાલ પૂછાવાની પૂરેપૂરી શક્યતા સંભાવના છે. એ બાબતને આપણે ધ્યાનમાં રહીને તૈયારી કરશું. ડન છે? હાલો, ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર. તો એમાં વસ્તીનું ભારણ 2 માર્ક્સમાં સમજાવવાનું છે. મોસ્ટ આઈએમપી. હરિયાળી ક્રાંતિના અન્ય નામ વારંવાર બોર્ડમાં પૂછાય છે. અને ભારત કેમ ખેતી પ્રધાન દેશ કહેવાય છે એ આપણે લખવાનું છે. ઓકે, ચાલો ચાલો તાવેલ રાખજો ભાઈ. 10 માર્ક્સનું છે 8મું ચેપ્ટર બોર્ડની પરીક્ષા માટે. હાલો, ત્યાર પછી 3 માર્ક્સમાં ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ ખેતી ક્ષેત્ર મોસ્ટ આઈએમપી છે. પછી વેચાણ વ્યવસ્થા સુધારવા માટે ભારત સરકારે કયા કયા પગલાં લીધા છે એ ઘણીવાર 2 માર્ક્સ માટે પણ પૂછાય છે, તો ભૂલી નહીં જવાનું. ઓકે, 3 માર્ક્સમાં એક ઓર જે મારે તમને અહીંયા ન હોય તો કેવું જોઈએ. હા, કેવું જોઈએ. શું? પાકની ફેરબદલી મોસ્ટ આઈએમપી છે. 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે પાકની ફેરબદલી. આ 8મું ચેપ્ટર ખેતી ક્ષેત્રમાંથી. તો 3 સવાલો આપું છું તમને 3 માર્ક્સના, જે તમારે તૈયાર કરવાના છે, ભૂલી નહીં જતા. ઓકે, હાલો. ત્યાર પછી 5 માર્ક્સના સવાલો છે કે ભાઈ ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા વધારવાના ટેકનોલોજીકલ સુધારા. 6 આપ્યા છે, તમારે 5 પાકા કરવાના છે. 5 મુદ્દા. પછી વર્તમાન સ્થિતિની સમીક્ષામાં પણ 5 મુદ્દા. ઓકે, અને નીચી ઉત્પાદકતાના સંસ્થાકીય કારણો એમાં 3 મુદ્દા કરજો. ભલે 5 માર્ક્સમાં છે પણ આ 5 માર્ક્સમાં પૂછાવાની શક્યતા ઓછી છે, પણ 3 મુદ્દા કરજો એટલે 3 માર્ક્સમાં પૂછાય તો કામ આવે. ઓકે, પણ ઇન શોર્ટ આ 2 સવાલને કન્સિડર કરો 5 માર્ક્સ માટે, બીજું બધું ભૂલી જાઓ. 9મું ચેપ્ટર છે વિદેશ વેપાર, કે જેમાં આંતરરાષ્ટ્રીય વેપારનું કદ પારિભાષિક શબ્દ સમજાવો. 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી. લેણદેણની તુલના અસર કરતા પરિબળો. આ બેન ક્યારેક 3 માર્ક્સમાં પણ ડોકું કાઢે છે વિભાગ ડી માં, એટલે ના ન પડાય, હે કે ના? પછી આ એક સવાલ, વેપાર તુલા ક્યારે ખાધવાળી પુરાંતવાળી સમતોલ હોઈ શકે, એ પણ 3 માર્ક્સમાં 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. ઓકે, ચાલો ડન છે. 2 માર્ક્સમાં 9મું ચેપ્ટર 13 માર્ક્સનું છે. ત્યાર પછી વિદેશ વેપારના કારણો મોસ્ટ આઈએમપી છે ભાઈ, 3 માર્ક્સ માટે. 4 આપ્યા, કોઈ પણ 3 લખવાના. હું કહું પેલું બીજું ત્રીજું. હુંડિયામણનો દર મોસ્ટ આઈએમપી, વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ, અને એમાં ભારતનો હિસ્સો મોસ્ટ આઈએમપી છે. 1 2 3 4 5 સવાલો થઈ ગયા છે. તો ખાસ મોસ્ટ આઈએમપી ધ્યાન રાખજો. તફાવત પૂછાય પણ તો પપ્પુ સવાલ છે, એકવાર વાંચી લો ને આવડી જશે, એટલે હું આઈએમપી નથી લખતો. પણ આટલા સવાલો છે ખાસ તમારે આવશ્યક છે, કરવા પડશે દીકરાઓ, ભૂલી નહીં જતા. ઓકે, 13 માર્ક્સનું ચેપ્ટર છે 9મું. ઘણા બધા લોકોને કદ, સ્વરૂપ અને દિશા કંટાળાજનક લાગે તે અવોઇડ કરો, પણ બાકીનું તો કામનું છે ને, એ કરી લ્યો. આગળ વધીએ. ત્યાર પછી 10મું ચેપ્ટર ઉદ્યોગ ક્ષેત્ર, 2 માર્ક્સના સવાલો. 8 માર્ક્સનું ચેપ્ટર છે. આધુનિકીકરણમાં ઉદ્યોગો કઈ રીતે ઉપયોગી છે. પછી ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે પ્રકારો આપણે ખાસ પાકા કરવાના છે. ઓકે, અને ત્યાર પછી જે મને કહેવાય છે, હા, સામાજિક માળખું કઈ રીતે સુધરી શકે ઉદ્યોગોના કારણે. તો આટલી વસ્તુ છે આપણે મેન્શન કરવાની છે, ભૂલી નહીં જતા. ચાલો, અને આ શ્રમ પ્રધાન પદ્ધતિ 6થા ચેપ્ટરમાં આવી ગયું છે, પણ આટલું કરવાનું છે. ડન. 4 સવાલો 2 માર્ક્સના તમને અત્યારે આપી રહ્યો છું 6 માંથી, જે પાકા કરવાના થશે. અને ત્યાર પછી 3 માર્ક્સના સવાલોમાં નાના પાયાનું ઉદ્યોગોનું મહત્વ સ્પષ્ટ કરતી 3 બાબતો ખાસ મેન્શન કરવાની છે. તો મહત્વના મુદ્દા ઝાઝા બધા આપ્યા છે, પણ તમારા કરવાનું. બીજું, માલિકીના આધારે ઔદ્યોગિક માળખું અને વિશિષ્ટ આર્થિક વિસ્તાર, જેને સેઝ કહેવામાં આવે છે, એ પણ ખાસ કરવાનું છે. આ છે ને, તમને હું જરાક વચ્ચે કહી દઉં ફટાફટ, આપણી પાસે ટાઈમ ઓછો છે છતાં. શું કે ભાઈ, બોર્ડની પરીક્ષામાં ખાલી 2 માર્ક્સના, 3 માર્ક્સના, 5 માર્ક્સના સવાલો નથી આવતા, એની સાથે સાથે સેક્શન એ અને સેક્શન બી પણ આવે છે. અને એની તમારે જો તૈયારી ન થતી હોય, કપાઈ જતા હોય, ઓછા યાદ રહેતા હોય, પાકા ન થતા હોય, માર્ક્સ છે 20માંથી 20 ન પહોંચી શકતા હો, તો એની તૈયારી સુપર લેવલે થઈ શકે, એના માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક પીડીએફની લિંક, જે તમે 69 રૂપિયા છે પે કરીને ભરી શકો છો, મતલબ મેળવી શકો છો, ઇકોનોમિક્સની મોસ્ટ આઈએમપી સેક્શન એ અને સેક્શન બીની એક સરસ મજાની મેં મારી રીતે તૈયાર કરીને મૂકી છે, જે તમે ડાઉનલોડ કરીને પ્રેક્ટિસ કરશો એટલે કોઈ પણ એમસીક્યુ એની બહાર નહીં હોય. ડન છે? એટલે એક સરસ મજાની લિંક મૂકેલી છે. ન ખબર પડે તેની નીચે એક વિડીયો પણ છે, એ જોઈ લો, એ તમને માર્ગદર્શન પ્રમાણે ખબર પડી જશે. 2 લિંકમાંથી એક લિંકમાં કામ ન થાય તો 97 12 44 45 48, કયો નંબર? 97 12 44 45 48, એ નંબર ઉપર કોલ કરીને માહિતી પૂછી લો, તમને માહિતી મળશે. પણ આ ડાઉનલોડ કરી જો લિંક, સેક્શન એ અને બી તમારો સુધરી જશે.
ઓકે, ચાલો. 11મું ચેપ્ટર ત્યાર પછી શિક્ષણનું મહત્વ સમજાવવાનું છે. 3 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી છે. આરોગ્યના 3 ઓ ભાઈ 3 જે પૂછાય એવા છે એ જ મેં મૂક્યા છે, બાકી ના તો ઘણું બધું મૂકીએ કાંઈ એમ હતું, પણ આ 3 સવાલો છે જે 5 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી છે, ખાસ અગત્યના છે, તો એ તમારે લખવાના થશે. ડન છે? હાલો આગળ વધીએ. ત્યાર પછી એના બાય ધ વે આ તો 15 માર્ક્સનું છે, પણ હવે નવા પેલા પેપર સ્ટાઇલ પ્રમાણે 13 માર્ક્સનું થઈ ગયું છે, એટલે 12મા ચેપ્ટરની જગ્યા કરવા માટે. ઓકે, હાલો તો ઓલરેડી જો મેં સુધારો અહીંયા કર્યો ને, તો અહીંયા સુધારો ઓટોમેટિક થઈ ગયો. 5 માર્ક્સના સવાલો 11મા ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે, ના થોડી પરાય. શહેરીકરણની હકારાત્મક અને નકારાત્મક 2 અસરો તમારે પાકી કરવાની છે, બંને કરી નાખજો. અને સ્થળાંતરના કારણોની સમજૂતી આપો એ કરી નાખજો. તો 3 સવાલો આપ્યા છે, અહીં નકારાત્મક અસરો પણ એઝ વેલ એઝ હકારાત્મક અસરો પણ. 6 અસરો હોય છે, 5 આપણે લખવાની થશે. ડન છે? ચાલો ચાલો આગળ વધીએ. ત્યાર પછી 12મું ચેપ્ટર આવી ગયું છે ભાઈ, અને 12મા ચેપ્ટરમાં મોસ્ટ ટાઈમ બી સવાલો 3 માર્ક્સના. 6 માર્ક્સનું ચેપ્ટર ગુજરાત સરકારે મૂક્યું છે, તો 3 માર્ક્સમાં પૂછી શકાય એવા 3 મહત્વના સવાલો તમને આપીને જાઉં છું. સપ્તધાન્યંકુરક આખો પાકો કરો, બ્રહ્માસ્ત્રની ટૂંક નોંધ અને ખાદ્ય જંગલના ફાયદા. ખાદ્ય જંગલના ફાયદા એમ તમને કહું છું મોસ્ટ ટાઈમ બી છે. 8 મુદ્દાઓ જે છે એમ કોઈ પણ 6 તમારે 6 લખવાનું થાય, 3 માર્ક્સમાં પૂછાય તો. ડન છે? હાલો તો આટલી વિગતોનું ધ્યાન આપણે રાખશું અને પછી આપણે આગળ બોર્ડની પરીક્ષા માટે વધશું. ડન છે? અગાઉ મેં તમને કીધું એમ કે સેક્શન એ અને બી ના મોસ્ટ ટાઈમ બી સવાલો નીચે પીડીએફ જેની લિંક મેં મૂકી છે એમાંથી ડાઉનલોડ કરજો, તમને મળી રહેશે. બાકીના એસપીસીસી વિષયના આર્ટ્સના તમામ વિષયના એમપીઆઈની પાછળ જ લાઇનમાં આવી રહ્યા છે, એટલે આમાં જોડાવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ચૂકતા નહીં, કારણ કે જો તમે ચૂક્યા તો વિડીયો ચૂકી જશો, ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ ને માહિતી ચૂકી જશો, બોર્ડની પરીક્ષામાં એમાં તમારે ભોગવવું પડશે. તેના કરતાં બેટર છે દીકરાઓ, ખાસમ ખાસ ભૂલ્યા વગર વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં સુધી આવજો, ટાટા બાય, સી યા.